હેલો એવરીવન, વેલકમ ટુ બ્લેસિંગ ઇન્સ્ટિટ્યૂટ. ચોથું ચેપ્ટર આપણું ચાલી રહ્યું છે ત્રિકોણમિતિય પ્રતિનિધિઓ. ગઈકાલે આપણે કંઈક 10 દાખલા સુધીનું કામ થયેલું છે. 11મો દાખલો અને 12મો દાખલો હોમવર્કમાં આપ્યા હતા. એક 9મા અને 10મા દાખલામાં જે શરતો છે એને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો 10મામાં મારી જૂની બુક છે એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ આપ્યું છે, એટલે એ શરત તમારે આ સમજવાની છે. ઘણા બધાની નવી એડિશન હશે એમાં 10મા દાખલામાં આ શરત છે કે -a/√3 લેસ ધેન x લેસ ધેન a/√3. એટલે તમારે આ શરત કન્સિડર કરવાની છે. મારી જૂની એડિશનની બુક છે એમાં લેસ ધેન ઓર ઇક્વલ ટુ આપ્યું છે એટલે એ પ્રશ્ન તમને નડતો હતો. એવી જ રીતે 9મા દાખલામાં પણ જ્યારે આપણે ધારીએ છીએ x બરાબર a sin θ, x બરાબર a sin θ, ત્યારે આપણને અહીંયા આપેલું છે, તમે જોજો કે ભાઈ x upon a equal to sin θ થયું. હવે x upon a નું મૂલ્ય આપણને કેવું આપ્યું છે ભાઈ? mod x is less than a, so minus a less than x less than a, so -1 less than x upon a less than 1. એનો મતલબ કે -1 less than x less than 1 એટલે ઇક્વાલિટી નથી. તો આપણે અહીંયા જ્યારે ધારીશું ને ત્યારે આપણે એવું કહીશું θ belongs to open interval -π/2 to π/2. એક આટલો સુધારો કરી દેજો. સમજી ગયા મિત્રો કે ભાઈ આપણે ક્લોઝ લેવાને બદલે અહીંયા આટલા માટે માઈનસ લઈશું કે જે શરત આપણને આપી છે એ mod x less than a આપી છે. mod x less than a નો મતલબ થાય -a less than x less than a, આખાને a વડે ભાગીશું તો -1 less than x upon a less than 1, એટલે આનું મૂલ્ય -1 અને 1 ની વચ્ચે છે. -1 કે 1 થતું નથી, એનો મતલબ કે sin નું મૂલ્ય 1 કે -1 નથી થતું, એટલે θ નું મૂલ્ય -π/2 કે π/2 થશે નહીં. એટલે આપણે જે ધાર્યું ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 ત્યાં ખાલી એક કરેક્શન કરી દેજો, ઓપન ઇન્ટરવલ -π/2 to π/2. અને 10મા દાખલામાં તો બુકમાં મિસ્ટેક છે એટલે નવી એડિશન પ્રમાણે લેસ ધેન લેશો એટલે બંને દાખલાના તમારા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ક્લિયર દોસ્તો? તો હવે આપણે એન્ટર થઈએ છીએ સીધા 13મા દાખલામાં, એક્સરસાઇઝ 2.2 એનો 13મો દાખલો. ક્વેશ્ચન की कहो છે tan 1/2 into sin inverse of 2x upon 1 plus x square plus cos inverse of 1 minus y square upon 1 plus y square, where mod x is less than 1, y is greater than 0 and x into y is less than 1. આ બધી શરતો આપણને વિસ્તાર પ્રદેશ માટે આપેલી છે, યાદ રાખજો. હવે આમ તો જો તમારી પાસે આંતર સંબંધ સૂત્ર હોય ને તો તમારું કામ આસાનીથી થઈ જાય, પરંતુ આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ કે અહીંયા sin ઇન્વર્સ અને cos ઇન્વર્સ ના ખૂણામાં જે સ્વરૂપ છે, ફરીથી કહું છું કે આ પ્રકારના દાખલામાં આપણે જે ધારીએ છીએ એ એવું વિધેય ધારીએ છીએ કે જે પ્રતિ વિધેય હોય એના ખૂણામાં સાદું વિધેય બનાવે. તો દાખલા તરીકે અહીંયા હું વાત કરું કે હું x બરાબર એવું તો શું ધારું કે sin ઇન્વર્સ ના ખૂણામાં sin બને, પછી એ sin θ/2 પણ હોઈ શકે, sin 2θ પણ હોઈ શકે, sin 3θ પણ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે. સમજ્યા મારી વસ્તુ? તો અહીંયા એવું કંઈક ધારો કે જેથી sin ઇન્વર્સ ના ખૂણામાં sin બને અને cos ઇન્વર્સ ના ખૂણામાં cos બને. તો આપણા એ જાણીતા સૂત્રો કંઈક આવા છે કે જો x tan θ, જ્યાં tan alpha લઈએ કારણ કે આપણે બે જગ્યાએ ધારવું છે, જ્યાં alpha belongs to open interval -π/2 to π/2, therefore tan inverse x is equal to alpha and y is equal to tan बीटा. કેમ tan बीटा?
તો અહીંયા જો આ sin 2 થીટા નું tan સ્વરૂપનું સૂત્ર થશે અને જો અહીંયા y tan બીટા ધારીશ તો આ tan 2 બીટા cos 2 બીટા નું tan સ્વરૂપનું સૂત્ર થશે. So taking y tan beta where beta belongs to open interval minus pi by 2 to pi by 2 and therefore tan inverse y is equal to beta number 2. આ છે નંબર 1. આ બે વસ્તુ આપણે ધારી લીધી તો ઓટોમેટિક પ્રતિના ખૂણામાં સાદાનું સૂત્ર બની જશે. હવે આ કિંમતો અહીંયા મૂકતા so equal to tan of 1/2 into sin inverse 2 tan alpha upon 1 plus tan square alpha plus cos inverse 1 minus tan square alpha upon 1 plus tan square alpha. આ થઈ ગયું sin 2 alpha નું સૂત્ર. સો અહીંયા બીટા છે અને આ થઈ ગયું cos 2 બીટા નું સૂત્ર. સો is equal to tan of 1/2 into sin inverse of sin 2 alpha plus cos inverse of cos 2 beta equal to tan inverse of 1/2. હવે અહીંયાથી અલ્ફા તમારો આની અંદર છે તો તમારે 2 અલ્ફા જોઈતો હોય તો એના માટેની જે આ શરતો છે એના આધારે એના વિસ્તાર પ્રદેશનું પાલન થાય છે એમ માની અને તમે સીધું જ અહીંયા ટીકાઈ દો 2 અલ્ફા પ્લસ 2 બીટા કારણ કે એના માટે જ આ દાખલો બન્યો છે. એ લોકોએ શરતો આપણને એવી આપી છે કે તમામ વસ્તુઓનું પાલન થાય છે. હવે 1/2 ને અંદર લઈ જાઓ તો 2 અલ્ફા પ્લસ 2 બીટા upon 2 is alpha plus beta. આ થઈ ગયું આપણું tan alpha plus beta જેનું સૂત્ર છે tan alpha plus tan beta upon 1 minus tan alpha into tan beta equal to હવે તમામ કિંમતો ટીકાવતા tan alpha is x, tan beta is y upon 1 minus xy જે આપેલી શરતોનું પાલન કરે છે અને આ જ તેનો જવાબ છે. આમાં કોઈ બહુ ડીપમાં જવાની જરૂર નથી, યાદ રાખજો કારણ કે દાખલો જે રીતે બનેલો છે. એના પછી ક્વેશ્ચન નંબર 14. ચૌદમો પ્રશ્ન એમસીક્યુ માં પણ ઘણી વખત પૂછાયો છે. sin of sin inverse 1/5 plus cos inverse x is equal to 1. Then find the value of x. હવે જો ભાઈ તમારે x ની એવી કિંમત લાવો કે જે આ સમીકરણનું સમાધાન કરે તો સરળતા ખાતર હું આમ લખી શકું આ મૂલ્ય 1 છે અને ધન છે એટલે પહેલા ચરણનું મૂલ્ય છે એટલે હું આમ લખી શકું sin inverse 1/5 plus cos inverse x is sin pi by 2. બે બાજુએથી sin ગયા બચેगा क्या तो कि sin inverse 1/5 plus cos inverse x is equal to pi by 2. sin inverse 1/5 ને સામે આપી દો so cos inverse x is pi by 2 minus sin inverse 1/5. આ બની ગયું કોટી પ્રતિ વિધેયનું સૂત્ર જેને તમે આમ પણ લખી શકો pi by 2 minus sin inverse નું બીજું નામ છે cos inverse 1/5. આથી બંનેને સરખાવતા x નું મૂલ્ય મળી જશે આપણને 1/5 જે MCQ માં પણ પૂછાયેલો દાખલો છે, ધ્યાન રાખજો. તેના પછી
ક્વેશ્ચન નંબર 15 લખી લેજો આટલું. જો tan inverse x - 1 upon x - 2 plus પરાવર્તન ત્રિકોણ is pi by 4 તો x નું મૂલ્ય શોધો. x ની કઈ કિંમત માટે આવું થશે? હવે આ પ્રકારના દાખલાને આપણે એવું કહી શકીએ ઉકેલ શોધો. ઉકેલ શોધો પ્રકારના દાખલા કહેવાય. ઉકેલ શોધો પ્રકારના દાખલામાં તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ઉકેલ આવી ગયા પછી પાછું એક ચકાસણીનો ભાગ આવશે, એ પણ આપણે કરવાનું છે. કેવી રીતે? જો આ મોટો દાખલો કહેવાય, આ તમને 3 અથવા 4 માર્કમાં પૂછી શકાય એવો દાખલો છે. અહીંયા ધ્યાન આપજો. ધેટ ઇમ્પ્લાઇઝ આને આપણે સરખાઈશું tan inverse x tan inverse y જો. હવે tan inverse x tan inverse y નું જે સૂત્ર છે એના તો 3 જવાબ છે. પહેલો છે x y 1 xy જ્યારે xy કરતા નાના હોય, equal to pi by 2 જ્યારે બંનેનો ગુણાકાર 1 હોય, અને ત્રીજો જવાબ છે pi tan inverse x y વાળો. તો અહીંયા હવે આ કેવી રીતે આપણે ચકાસવું x ના મૂલ્ય વગર કે ભાઈ આ બંનેનો ગુણાકાર 1 છે કે 1 થી નાનો છે કે 1 થી મોટો છે? એટલે અહીંયા ન ચકાસણી થતી નથી. એટલે આપણે ઉકેલ મેળવ્યા પછી ચકાસણી કરવાની છે. જોતા રહેજો. tan inverse x tan inverse y is tan inverse x plus y upon 1 minus xy is pi by 4. હવે હું આ tan inverse ને સામે લીધો છું અને અહીંયા અંશ છેદમાં x - 2 into x plus 2 લસા લઉં છું. અંશ છેદમાં x - 2 into x plus 2 લસા લઉં છું. આને x plus 2 નાને x minus 2 લઈશું. so x minus 1 into x plus 2 આની જોડે x minus 2 ગુણાશે. so x plus 1 into x minus 2 upon આ બંને અહીંયા ગુણાશે. so x minus 2 into x plus 2 minus x minus 1 into x plus 1 is tan pi by 4. આ tan ને આપણે આ બાજુ લઈ ગયા. tan pi by 4 નું મૂલ્ય આપણે જાણીએ છીએ. જોડે જોડે આનું વિસ્તરણ કરીએ. so x square plus 2x minus x એટલે plus x minus 2. એ જ રીતે અહીંયા plus x square minus 2x plus x એટલે minus x minus 2 upon આ થશે x square minus 4 minus x square minus 1 એટલે plus 1. અહીંયાથી x square ગયા, x ચલ બસે. હવે અંશમાં x square plus x square is 2x square minus 2 is minus 4 upon minus 4 plus 1 is minus 3 is equal to 1. આને સામે લઈ જાઓ. so that implies 2x square minus 4 is minus 3. હવે minus 4 ને સામે આપશો તો plus 4 બનશે એટલે 1. that implies x square is 1 by 2 and that implies x is equal to plus or minus 1 upon root 2. હવે જે x ની કિંમતો આપણને મળી એટલે આપણો દાખલો પતી નથી ગયો દોસ્તો, ધ્યાન રાખજો. હવે ચકાસણી ચાલુ થાય છે. કારણ શું? તો કે ભાઈ x ની જે કિંમત અહીંયા મૂકતા ડાબા બરાબર જબા થાય એ જ કિંમત સ્વીકાર્ય છે. અહીંયા બે કિંમત મળી. અગર બંને માટે ડાબા બરાબર જબા થાય છે તો બંને સ્વીકાર્ય. એક જ માટે થાય છે તો એક સ્વીકાર્ય. એક માટે પણ નથી થતું તો ઉકેલ ગણ ખાલી ગણ. ભલે ને અહીંયા x ની કિંમતો મળી, આ શરતનું પાલન કરવું એટલું જ જરૂરી છે. તો હવે ચકાસણી કરીએ છીએ આપણે. ધ્યાન રાખજો. ચકાસણી પહેલું LHS ઉતારો. x equal to 1 upon root 2 માટે પહેલા 1 upon root 2 ની ચર્ચા કરીએ છીએ.
tan inverse x minus 1 upon x minus 2 plus tan inverse x plus 1. હવે x ની જગ્યાએ 1 upon root 2 ટીકાઓ, so tan inverse 1 upon root 2 minus 1 upon 1 upon root 2 minus 2 plus tan inverse 1 upon root 2 plus 1 upon 1 upon root 2 plus 2. अंश અને છેદમાં root 2 લસા લેતા tan inverse 1 minus root 2 upon 1 minus 2 root 2 plus tan inverse 1 plus root 2 upon 1 plus 2 root 2 tan inverse x plus tan inverse y. હવે આ સૂત્ર તો લગાડું છું, પણ આ બેનો ગુણાકાર એકથી નાનો છે મોટો છે કે એક છે તે આપણે ચકાસવું પડે, તો એ પણ ચકાસી. જો આ બંનેનો ગુણાકાર કરીએ છીએ 1 minus root 2 upon 1 minus 2 root 2 into 1 plus root 2 upon 1 plus 2 root 2. અંશ અને છેદમાં બંને જગ્યાએ બે વર્ગની તફાવતની રીત બનશે a minus b into a plus b, a square minus b square. એ જ રીતે અહીંયા a square minus આનો વર્ગ 4 * 8 equal to -1 upon -7, which is greater than 0 means greater than 1. Sorry, which is less than 1. Greater than 0 but less than 1. આપણે 1 સાથેનો સંબંધ લેવો છે, 0 સાથેનો નહીં. અગર xy less than 1 છે તો પહેલો ભાગ સૂત્રનો જવાબ આવશે. So tan inverse x plus y equal to tan inverse x એટલે 1 minus root 2 upon 1 minus 2 root 2 plus y 1 plus root 2 upon 1 plus 2 root 2 upon 1 minus xy. આને tan inverse x plus tan inverse y નું સૂત્ર લગાડ્યું. એના માટે શરત ચકાસી કે x into y less than 1 છે કે નહીં છે, એટલે આપણે પ્લસ પાઈ કરવાની જરૂર નથી. 1 minus xy એટલે 1 minus root 2 upon 1 minus 2 root 2 into 1 plus root 2 upon 1 plus 2 root 2 equal to tan inverse. હવે ઉપર અને નીચે 1 minus 2 root 2 into 1 plus 2 root 2 આપણે લસા લઈએ છીએ, ये यहाँ और ये वहाँ. तो जो 1 minus root 2 into 1 plus 2 root 2 plus 1 plus root 2 into 1 minus 2 root 2 बटे में आ બંનેનો ગુણાકાર 1 minus 2 root 2 into 1 plus 2 root 2 minus 1 minus root 2 into 1 plus root 2. સીધું વિસ્તરણ. So tan inverse जो 1 plus 2 root 2 minus root 2 એટલે plus root 2 અને root 2 into 2 root 2 એટલે root 2 into 2 એટલે 4 minus 4. એ જ રીતે અહીંયા 1 into 1 plus root 2 minus 2 root 2 એટલે minus root 2 minus 4 बटे में a minus b into a plus b प्रमाणे a square minus b square આનો વર્ગ થશે 4 * 8 a minus આનો વર્ગ થશે 1 minus 2 equal to tan inverse of जो plus root 2 minus root 2 गया 1 plus 1 2 minus 8 is minus 6 upon 1 minus 8 minus 1 plus 2 1 1 गए minus 8 plus 2 is minus 6. So tan inverse 1 equal to pi by 4. Tan inverse 1 is pi by 4, we know that. तो આ ચકાસણી થઈ x equal to 1 upon root 2 માટેની.
હજી x ઇક્વલ ટુ -1/√2 તો બાકી છે. x ઇક્વલ ટુ -1/√2 લઈ જાતે ચકાસણી કરો અને એમાં પણ પાલન થશે એ તમને કરવા આપું છું. અને માટે ઉકેલ ગણ અથવા ઉકેલ થશે +or-1/√2. -1/√2 પણ સ્વીકાર્ય કિંમત બનશે અને +1/√2 પણ સ્વીકાર્ય કિંમત બનશે. આમ ફરીથી એટલે મેં પહેલા જ કીધું કે 3 થી 4 માર્કમાં પૂછી શકાય એ પ્રકારનો દાખલો. આ પ્રકારના દાખલામાં જ્યારે ઉકેલ ગણ શોધવાની વાત આવે, ઉકેલ ગણ મળ્યા પછી આ રીતે કમ્પલસરી ચકાસણી કરવી પ્રતિવિધેયમાં જરૂરી છે. યાદ રાખજો દોસ્તો. ચલો આટલું ઝડપથી લખી લો એટલે આગળ જઈએ. જો એક્સરસાઇઝ 2.2 માં જે પાછળના દાખલાઓ છે બધા મેં તમને એમબી હોમવર્કમાં આપ્યા છે અને બહુ આસાન છે, તમે બહુ આસાનીથી કરી શકો એમ છો. એના પછી આપણે સીધા આવી જઈએ છીએ પ્રકરણમાં. તો પ્રકરણમાં પણ શરૂઆતના બધા દાખલા મેં કરી દીધા છે. લગભગ 8 સુધીના મેં તમને હોમવર્કમાં આપ્યા હતા અને લગભગ બધાને આવડે છે, કોઈની ખાસ એવી કોઈ કમ્પ્લેન આવી નથી. એટલે આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ 9મા દાખલાથી. 9મો દાખલો કંઈક આવો છે, tan inverse root x equal to 1/2 cos inverse 1 - x upon 1 plus x જ્યાં x belongs to close interval 0 to 1. હવે આવું સાબિત કરો, prove that નો સમ છે, આવું સાબિત કરો. તો આ જે આપણે ગણીને આયા એ જ પ્રકારના દાખલા છે કે કંઈક એવું ધારો કે જેથી પ્રતિના ખૂણામાં સાદાનું સૂત્ર બને. તો RHS થી આ દાખલો ચાલુ કરીએ તો આપણું કામ આસાન બને એવું છે. જો RHS is 1/2 cos inverse of 1 - x upon 1 plus x. હવે અહીંયા સ્વરૂપ તો આપ્યું છે, આપણે ઓળખવાનું છે કે ભાઈ હું x બરાબર શું ધારું તો cos ઇન્વર્સ ના ખૂણામાં cos બને. તો જો x બરાબર cos 2 થીટા લઈએ તો 1 - cos upon 1 plus cos એ tan સ્ક્વેર નું સૂત્ર બનશે. આપણે cos ઇન્વર્સ ના ખૂણામાં cos બનાવો છે ભાઈ. તો બીજું એક સૂત્ર જે 1 - tan સ્ક્વેર upon 1 plus tan સ્ક્વેર એ cos 2 થીટા નું સૂત્ર છે. પણ 1 - tan સ્ક્વેર લાવવા માટે મારે x બરાબર tan સ્ક્વેર થીટા લેવું પડે. તો હું આવો આદેશ લઉં છું. જો આવું ધારું છું કે x tan સ્ક્વેર થીટા લેતા √x tan થીટા થાય. વળી x 0 થી 1 ની વચ્ચે છે, x 0 થી 1 ની વચ્ચે જ છે એટલે આપણે થીટા નું મૂલ્ય ક્યાં લેવાનું તમે સમજી શકો છો, જ્યાં થીટા belongs to close interval 0 to π/4. ઇનફ, આનાથી આગળ જવાની જરૂર નથી. હવે આ જ tan ઇન્વર્સ ના વિસ્તારનો ઉપગણ છે. વિસ્તાર છે -π/2 થી π/2. પણ ભાઈ બાબલો એની અંદર જ છે એટલે આપણે કોઈ ચિંતા નથી. મતલબ સાદાનું પ્રતિમાં રૂપાંતર થઈ શકે કારણ કે થીટા તો આપણે વધારાનો એન્ટર કરેલો ચલ છે, એને મારે છેલ્લે રિમૂવ તો કરવો જ પડશે. તો છેલ્લે થીટાની જગ્યાએ હું tan ઇન્વર્સ √x મૂકીશ એટલે આપણું કામ થવાના ચાન્સીસ પૂરેપૂરા છે. સો ઇક્વલ ટુ 1/2 cos ઇન્વર્સ 1 - tan સ્ક્વેર થીટા upon 1 plus tan સ્ક્વેર થીટા equal to 1/2 cos ઇન્વર્સ. આ થઈ ગયું cos 2 થીટા નું સૂત્ર નંબર 2. હવે સાદું પ્રતિ જાય અને ખૂણો મૂકી જાય એવું ક્યારે થાય તો કે જ્યારે સાદાનો ખૂણો એટલે કે 2 થીટા પ્રતિના વિસ્તારમાં હોય તેના માટેની શરત આપણી પાસે છે. જ્યાં આપણો થીટો ક્યાં રમી રહ્યો છે ભાઈ તો કે થીટા belongs to close interval 0 to π/4. એનો મતલબ 0 less than or equal to theta less than or equal to π/4 છે. આપણને રસ છે 2 થીટામાં 2 વડે ગુણતા. so that implies 0 less than 2 theta less than π/2. એનો મતલબ એવો થયો કે 2 થીટા એ 0 થી ક્લોઝ ઇન્ટરવલ 0 થી π/2 માં છે, જે cos ઇન્વર્સ ના વિસ્તારનો ઉપગણ છે. એનો મતલબ સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં છે
માટે સાદું પ્રતિ જાય ને ખૂણો મૂકતું જાય. સો 1/2 2 થીટા, કારણ 2 અને 3 પરથી 2 ગયા, એકલો થીટો બચ્યો. થીટાનું બીજું નામ છે tan ઇન્વર્સ રૂટ x. ક્યાંથી તમે એવું લખી શકો, a પરથી, અને આનું બીજું નામ આપણે પાડ્યું છે LHS. કેટલો ઈઝી દાખલો છે. જો પ્રોપર દિશામાં આપણે ધાર્યું હોય તો આપણું કામ બહુ આસાન થઈ જાય છે. તો આજે મિત્રો અહીંયા સુધી આપણે કામ રાખીએ છીએ. આવતીકાલે આપણું આ ચેપ્ટર પૂરું થશે. હજી તમને કંઈ બી ડાઉટ કે મુશ્કેલી હોય તો તમે મને મેસેજથી કે ફોનથી પૂછી શકો છો. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ બી નાખી શકો છો. આવતીકાલે આપણે ચેપ્ટર પૂરું કરી શનિવારનું કંઈક અલગ પ્લાનિંગ કરીશું. સોમવારથી ચેપ્ટર નંબર 5 જે પાયાનું છે એ લેવાના છીએ. સો 4 ચેપ્ટર તૈયાર રાખજો. પછીના વીકમાં હું ચેપ્ટર નંબર 1, 2 અને 4 ની કમ્બાઇન્ડ એક્ઝામ લેવાનું છું. એ પણ યાદ રાખજો. ઓકે, સી યુ, બાય બાય.